રામ રામ ગાઈસ, હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. અને આજે આપણે જવાનું છે બધી ઠંડા બંડાની ખરીદી કરવા અને પોસ્ટર લેવા, કેમ કે 22 તારીખે રામ ભગવાન આવે છે. એના માટે આપણે કપડાં ચેન્જ કરીને આપણે સીધા જાય. તો ગાઈસ, અત્યારે અમે પોસ્ટર કઢાવવા આવ્યા. તમે બેગમાં જેમ કે તમે જોઈ લ્યો. અને ત્યાં બહુ અવાજ થતો હતો, બધા બાજુમાં ડીજે વગાડતા હતા, એટલે મારે વોઇસ ઓવર કરવો પડે અને કોપીરાઇટ આવી જાત. તો હવે આપણે જલ્દી ઝંડા બંડા લેવા જાય જલ્દી. ધજા ને એવું બધું લેવા આવી ગયા છીએ. ગોતી બે જગ્યાએ ના પડી, જેટલી અમારે કેટલી ખબર ને 8-9 ધજા જોઈએ એટલી અહીંયા નહોતી, બે દુકાને નહોતી. ત્રીજી દુકાને આવ્યા, જો અહીંયા મળે કે નથી મળતી. સાચી વાતથી મારો અવાજ તમને ધીરો આવતો છે, એના માટે સોરી. મને બોલ્યા કે તું બહુ રસ્તામાં તને શરમ શું લાગે, બધાને અમે જોરથી જ બોલતા. થોડોક મને મૂડ બગડી ગયો, કાંઈ વાંધો નહીં. આ પટ્ટી બટ્ટી લેવા આવ્યા ધજા હાટું તમને મળ્યો. હજી મારે સાયકલ હાટું ધજા લેવાનું બતાવું કે ભગવાનની ધજા લેવાનો તમે પેલા. તો ગઈ આ છઠ્ઠી દુકાને આવ્યા લાકડીની પટ્ટી બધી લેવા. તો ગઈસ આપણે આવી ગયા છે બધા ફ્લેટમાં. આ બધું આપણે સજાવાના હી આપણા ફ્લેટમાં. હજી રાત થઈ ગઈ, રાતના 9 વાગ્યા છે. તો હજી બધે ભેગા થઈને ફ્લેટ બ્લેટ આખો સજાવવાની તૈયારી અમે કરવાના હી. હું હેલ્પ કરાવવાનું, મા બાપાની બધા હેલ્પ કરાવવા. તો ગાઈસ હવે કામ ચાલુ થઈ ગયા. તમે બધા માણા ભેગા થઈ ગયા. તમે જેમ કે બધા જોઈ લ્યો, બધા કરે છે. આ એક પટ્ટી આપણે લગાડી દીધી. બધા અત્યારે લાઈનમાં સ્ટેપલર મારી રહ્યા છો. તમને ઝૂમ કરીને દેખાડું. ઓલા બધે જો સ્ટેપલર મારી રહ્યા છે. અને મેં હમણાં થોડુંક કામ કરીને હવે થાક લાગ્યો એટલે હું ઊભો રહી ગયો હું. બધે કામ કરાવે. આ જો બ્લોગમાં આવવા બધે નજીક આવી ગયા મારી. તો જો આટલા જણા કામ કરાવે છે. તો પતે ને ત્યારે તમને સીનનો દેખાડું. અત્યારે જો આવી રીતનું છે, કામ પતી જાય ત્યારે તમને મળ્યો આવે. બ્લોગમાં પડી ગયો. આ બધે કામ કરાય મને કે હાલ તું કરાવ. તો આવી રીતની ડિઝાઇન કરવા માંડો. હાલો બસ મને હાથમાં પકડાઈ દીધું. તમે જોવો, મને હાથમાં પકડાઈ દીધું. તો આપણે જઈ લાઈન આટલી સાઈડ અહીંથી ઉપર તો ગાઈસ હવે આપણે જાય જે રાંધવાળા બેન હોય ને બોતવા નહીં શેરી વાયની શેરીમાં જ રહીએ. કુતરા આપણી વાય પડ્યા કેવું. હવે તમને સવારે મળું. અત્યારે ફૂલ ડેકોરેશન ની બધું થઈ જાય, પણ તમે સવારે ડાયરેક્ટ હવે તમને મળું. હવે બહુ રાત થઈ ગઈ, રાતના 12 વાગી ગયા છે. તો હવે ડાયરેક્ટ તમને સવારે જ મળું. બધું કામ થઈ ગયું હોય ઉપરનું. તમને જેમ કે બેકમાં દેખાતું હોય છે. અને અત્યારે અમે 8:45 મિનિટ આપણે નીચે આવ્યા હતા. અને અત્યારે 1:16 થયા અને ફૂલ ઠંડી થઈ ગઈ છે. જેમ કે તમે જોઈ લો, બધા સ્વેટર પહેરી લીધા. તમને ઝૂમ કરીને દેખાડું. જોવો, બધા સ્વેટર પહેરી લીધા છે. તો હવે ડાયરેક્ટ તમને સવારે મળું. હજી તો રંગોળી બધું સાફસૂફ હજી કરવાનું હોય. તો ડાયરેક્ટ તમને સવારે મળું. સિનેમેટિક તમને સવારે દેખાડું. તો બાય. બસ હવે ગાંઠિયાનો પ્લાન બન્યો હોય તો આપણે ગાંઠિયા ખાવા જઈએ. બસ આપણે આવી ગયા ગાંઠિયા ખાવા. હમણાં ગાંઠિયા તૈયાર થઈને આવી જાય, તમને બતાવું. હવે સવાર મળ્યો ડાયરેક્ટ તમને. તો કઈશ જેમ કે તમે જુઓ, મંદિર ધોવી અમે. ગાઈસ આજે છે બીજો ડે અને બધી ધોવાનું હાલે છે.
ઉપરનું તો આપણું કામ પતી ગયું અને રિક્ષા બેઠો મારા હાથની હાલત દેખાડું તમને જોવો ખાલી જોવો બધું પાવડર ની વજહ થી બીજા હાથમાં જોવો જીન્સ જો બગાડ્યું મેં અહીંયા મંદિર નો ઓટલીનું કામ કરતો હતો હમણાં રંગોળી કરવાની કે બધું ધોવા છે ને પછી રંગોળી બંગોળી બધું સેટ બેટ કરી નાખી જો બધા ધોવાનું કામ ચાલુ જ છે હું થોડીક વાર બહી ગયો થાકી ગયો મેં કેટલો ધોયું તો હમણાં થોડીક વારમાં મળ્યો તમને બધા મજામાં તો આપણું કામ ચાલુ થઈ ચૂક્યું છે અને તમે જોઈ શકો છો આજે ફ્લેટની સાફ સફાઈ થઈ રહી છે અને ઘણા બધા લોકો રાતથી મહેનત કરી રહ્યા છે અને અત્યારે પણ તમને બતાવો અત્યારે હેત નથી કારણ કે હેત અત્યારે તમે જોઈ શકો છો હાય બરાબર એક આ ભાઈ છે રાતના મહેનત કરે છે એક આ ભાઈ છે જે રાતના મહેનત કરે છે એક આ બેન જે વાળવાવાળા છે આપણા 3 ભાઈઓ અહીંયા છે બરાબર ને આ આપણો બ્લોક આપણો ફ્લેટ આપણું ઘર આપણું મકાન જે કે આ રાતનું ડેકોરેશન છે જે મેં તમને બતાવ્યું તમે જોઈ શકો છો પૂરેપૂરી બિલ્ડિંગ બહારથી હું તમને બતાવું गाइस देख मत में जेम के दिल्ली में आवा पोस्टर लगा तुम्हारे पैर के पास आगे आगे જોઈ લ્યો ये राजा श्री राम दीक्षा अपार्टमेंट तो गाइस पोस्टर લગાડે હજી તો કેટલી તૈયારી હજી કરવાની બાકી હજી રંગોળી કરવાની અને એક વાટ તૂટી ગયું એટલો પવન આવે તમને ઝૂમ કરીને દેખાડું જો આ આખું તૂટી ગયું છે એને પાછું અમારે પાછું હરખું કરવું પડશે કાપીને પાછા લગાડવા પડશે એવો બધો સીન થાય અને પોસ્ટર અમે બીજી વાર લગાડી છે હવાની વજે પાછું તૂટી ગયું હતું એમ કે અહીંયા હવા બહુ વધી ગઈ છે તમે જોઈ લો આ બધી ધજા બજે ઉડે ને હજી 20 ધજા લાવ્યા હતા હજી ખાલી 2 જ ધજા લગાડી હજી કેટલી ધજા પડી એ લગાડવાની છે બધી ગાડીઓ આપણે બહાર જ કઢાવી છે જોઈ લો હમણાં હવે તમને મળ્યો રંગોળી કરતા અહીંયા ચાવી લેવા જઈએ એક્ટિવાની લિફ્ટમાં જાય જલ્દી બસ આપણે ચાવી લઈ લીધી છે કાઢી તો બંધ આ બધું કામ પતવા આવ્યું છે હવે એક છેલ્લી એક આપણી રંગોળી છે રંગોળીની ડિઝાઇન ગોતી ગઈ રંગોળીની ડિઝાઇન હોય પછી આપણે રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી હજી વાં જે મેઇન એરિયામાં જે રંગોળી થવાની આ તો અડધું ઉકાઈ ગયું બાકી બધું ભરેલું જ છે તો જલ્દી બધું કરીને જલ્દી રંગોળી બનાવી અને તમને બતાવું કેવું એના જેવું ના આવે નથી સવારનો કેમ કે આખો દી કામમાં જ લાગેલો હતો બીજા કપડાં પહેરીને આવી ગયો ચડ્ડો ને આ બ્લેક કલરનું ટી શર્ટ ચંપલે જો હલકના જાણે પહેરીને આવે કેટલા મોટા છે જોવા તેવો સીન થાય છે તો માં પણ બધે પોસ્ટર લગાડે એમાં બધે રોવે છે તો હવે જોઈ જ કે આપણે રંગોળી બને ને રંગોળીમાં શું આપણે